મોરબીની શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે 14 સપ્ટેમ્બરે પર્યાવરણ જાગૃતિ અર્થે અંબર ગાજે કાર્યક્રમ યોજવામાં આવ્યો. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર મોરબી દ્વારા તથા ગુજરાત સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી મોરબીના શ્રી સરસ્વતી શિશુ મંદિર સખત સનાળા ખાતે પર્યાવરણ જાગૃતિ અર્થે અંબર ગાજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર સુપ્રસિદ્ધ લોકગાયક નિલેશભાઈ પંડ્યા તથા તેમના સાથી કલાકારોની ટીમ દ્વારા પર્યાવરણનું રસપાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન અમિતભાઈ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી શિશુ મંદિરના ટ્રસ્ટના મંત્રી શ્રી જયંતિભાઈ રાજકોટિયા તથા શિશુ મંદિરના નિયામક સુનિલભાઈ પરમાર દ્વારા આ કાર્યક્રમમાં પ્રેરણાસ્ત્રોત બનીને સમગ્ર કાર્યક્રમ માટે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમના સંયોજક વિષ્ણુભાઈ વિરજા દ્વારા શિશુ મંદિર સ્ટાફ પરિવારને સાથે રાખીને કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. સુનિલ પરમાર અહીંયા શિશુ મંદિરમાં નિયામક તરીકે જવાબદારી છે. શિશુ મંદિર દ્વારા આજે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી પર્યાવરણ જાગૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે અંબર ગાજે એમ કરીને એક કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમની અંદર પ્રકૃતિ અને પર્યાવરણનું શું મહત્ત્વ છે, પ્રકૃતિ અને પર્યાવરણની માનવ જીવન ઉપર કેટલી સકારાત્મક અસર છે અને આની જાળવણી આપણે શા માટે કરવી જોઈએ એની જાગૃતિ માટે રાજકોટના લોકગાયક શ્રી નિલેશભાઈ પંડ્યા અને એમની ટીમ આ આખો કાર્યક્રમ ચલાવવાની છે. શિશુ મંદિર આ પ્રકારની સમાજ જાગૃતિ, રાષ્ટ્રભક્તિને લગતા, પર્યાવરણ પ્રકૃતિને લગતા, કુટુંબ પ્રબોધનને લગતા એવી અનેક ગતિવિધિઓના સમાજ જાગરણ માટેના કામ કરે છે. જેમાં સૌથી વધારે મહત્ત્વ આ વિદ્યાલયની અંદર પ્રકૃતિ પર્યાવરણને લઈને તમામ પ્રકારની વ્યવસ્થાઓ એને અનુરૂપ ગોઠવેલી છે. એટલે વિદ્યાલયની અંદર પ્લાસ્ટિકનો નિષેધ છે, કુદરતી ઉર્જાનો ઉપયોગ થાય છે, કૂવાના પાણીનો ઉપયોગ થાય છે. એવી કેટલી બધી વિદ્યાલયની અંદર વૃક્ષારોપણનું ખૂબ મોટું લગભગ 80 જેટલા ઔષધીય વૃક્ષો વિદ્યાલય પરિસરની અંદર છે. વિદ્યાલયમાં જ દરરોજ 3 ટાઈમ યજ્ઞ થાય છે, ગૌશાળા છે, ભારત માતાનું મંદિર છે, 52 શક્તિપીઠ છે. તો એમ પ્રકૃતિ, પર્યાવરણ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ અહીંયા જે કામ કરે છે અને જે વિદ્યાર્થીઓ ભણે છે એને સારામાં સારું વાતાવરણ મળી રહે એવો એક પ્રયત્ન છેલ્લા 10 વર્ષથી આ વિદ્યાલયના માધ્યમથી થાય છે. અને આ પ્રકારની જાગૃતિના કાર્યક્રમો વિદ્યાલય દ્વારા અવારનવાર થતા રહે છે. આવમાં જીણી જબુ કેવી વીજળી રે અને જીણા ઝરમર વરસે મેહ ગુલાબી કેમ કરી જાશો તમે ચાકરી રે. નમસ્કાર, હું છું લોકગાયક નિલેશ પંડ્યા. આજે મોરબીમાં શ્રી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર મોરબી ખાતે ગુજરાત સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી એક ખૂબ સરસ મજાનો લોકસંગીતનો કાર્યક્રમ, પર્યાવરણ જનજાગૃતિનો લોકસંગીતનો કાર્યક્રમ અંબર ગાજે યોજાયો હતો. હું અને મારી ટીમે આખો કાર્યક્રમ રજૂ કર્યો. આખો કાર્યક્રમ સ્ક્રિપ્ટ બેઝ પ્રોગ્રામ હતો. એટલે એમાં શું કે 2-3 મિનિટની સ્ક્રિપ્ટનું વાંચન થાય, જેમાં આપણા શાસ્ત્રોમાં વરસાદનું મહત્ત્વ શું છે, આપણા શાસ્ત્રોમાં વૃક્ષનું મહત્ત્વ શું છે, ગાય આધારિત ખેતીનું મહત્ત્વ શું છે, શું કામ પેટ્રોલનો ધુમાડો ઘટાડવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો. તો આ બધી વાતો, પર્યાવરણ જનજાગૃતિની વાતો આજે ખૂબ ઓડિયન્સ અમને મળ્યું. અને ખાસ કરીને સરસ્વતી શિશુ મંદિરે જે નિયામક શ્રી સુનિલભાઈ પરમાર અને આખી ટીમે જે વ્યવસ્થા કરી, તો અમે આ બધી વાતો સાથે ગુજરાતી લોકગીતોમાં વરસાદના ગીતો, વૃક્ષના ગીતો, મોરલાના ગીતો, એટલે આખો ફૂલ પેકેજ જેને કહેવાય પર્યાવરણનો કાર્યક્રમ રજૂ કર્યો અને લોકોને ખૂબ મજા આવી. આવા કાર્યક્રમો આપણે ત્યાં થતા રહીએ છીએ, અમે પણ વર્ષોથી કરતા રહીએ છીએ.
ખાસ કરીને આવી શૈક્ષણિક સંસ્થાઓમાં, કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં અને રાજ્ય સરકારશ્રીનો પણ ખૂબ સહયોગ છે. ખાસ કરીને સંગીત નાટક એકેડેમી એમના દ્વારા પણ ઘણા બધા આ પ્રકારના કાર્યક્રમો થાય છે. એટલે આજે સરસ મજાના આપણા લોકગીતોનો કાર્યક્રમ પણ પર્યાવરણ જાગૃતિનું, બધી વાત પર્યાવરણની આવે એટલે જે વાલીઓ, જે વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા, જે ઓડિયન્સ અહીંયા આવ્યું, એમને ચોક્કસપણે પર્યાવરણ જાળવણીનું એક માહિતી મળે, એક જ્ઞાન મળે, એ માટેનો સરસ કાર્યક્રમ આજે યોજાઈ ગયો. હું હિરલ વ્યાસ, જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી. આજે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને વિદ્યાભારતી સંસ્થાન ગુજરાત પ્રદેશની જે સંસ્થા છે મોરબીની સરસ્વતી શિશુ મંદિર, એના દ્વારા આયોજિત આજના અંબરગાજે કાર્યક્રમમાં શ્રી નિલેશભાઈ પંડ્યા દ્વારા પ્રસ્તુત જે પ્રકૃતિ અને પર્યાવરણને લગતા જે ગીતો ગવાયા એ ખૂબ જ સારી રીતે મોરબીની જનતાએ માણ્યા છે અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીની પણ ખૂબ સારી એવી ઉપસ્થિતિ રહી છે અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ થયેલ છે. પર્યાવરણ વિશે કાર્યક્રમ જે 2.5 થી 3 કલાકની સ્ક્રિપ્ટ હતી એમાં ક્લાઇમેટ ચેન્જ છે, પર્યાવરણ અને પ્રકૃતિનું આજના બાળકોએ, આજના યુવાનોએ કેવી રીતે એને જાળવવું જોઈએ, ગ્લોબલ વોર્મિંગની અસર કેવી રીતે ઓછી કરવી જોઈએ, આ બધા જ વિશે ગીતો ગવાયા છે. લોક સંસ્કૃતિ અને પર્યાવરણ જાગૃતિ આ બંનેનો સમન્વય કરીને આજના કાર્યક્રમની ખૂબ સારી રીતે પૂર્ણાહુતિ થઈ છે અને લોકોને પર્યાવરણ પ્રત્યે મોરબીની જનતા જાગૃત થઈ છે આ કાર્યક્રમથી અને સાથે સાથે એ લોકોએ સાંસ્કૃતિક અને પર્યાવરણ વિશેની માહિતી પણ મેળવી છે.